વાવથરાદના રૂણી ગામમાં ચૌધરી સમાજની દીકરીને પરત લાવવા મળ્યું સંમેલન। 5 દિવસમાં દીકરી પરત નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી। ઉત્તર ગુજરાતમાં આંતરજ્ઞાતિ લગ્નને લઈને માહોલ બરાબરનો ગરમાયો છે। ચૌધરી સમાજની દીકરીને રબારી સમાજનો યુવક ભગાડી પ્રેમ લગ્ન કરી લેતા ચૌધરી સમાજ લાલઘૂમ થઈ ગયો। હવે રબારી સમાજમાં ગયેલી દીકરીઓને પરત મેળવવા માટે ચૌધરી સમાજે લડી લેવાનું નક્કી કર્યું, જેના ભાગરૂપે આંજણા ચૌધરી સમાજ દ્વારા એક મહાસંમેલન યોજવામાં આવ્યું। આ સંમેલનમાં ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લા ઉપરાંત રાજસ્થાનથી પણ આંજણા ચૌધરી સમાજના આગેવાનો અને હજારો યુવાનો ઉમટી પડ્યા। સમાજના આગેવાનોએ સ્પષ્ટ કર્યું છે કે આ લડાઈ દીકરી પરત લાવવાની સાથે સમાજમાં સન્માનની છે। સમજાવટથી રસ્તો કાઢવાની હાંકલ કરી 64 ગોળ આંજણા કેળવણી મંડળે આગામી 5 દિવસમાં દીકરીને પરત લાવવાની જવાબદારી સ્વીકારી। દીકરીઓને પરત મેળવવા માટે ચૌધરી સમાજના આગેવાન રબારી સમાજના અગ્રણીઓ સાથે બેઠક કરશે। જો 5 દિવસમાં સકારાત્મક પરિણામ નહીં આવે તો સમાજ પોતાની આગામી રણનીતિ નક્કી કરશે। મહાસંમેલનમાં હાજર હજારો યુવાનોમાં ભારે ગુસ્સો જોવા મળ્યો હતો। પરિસ્થિતિને જોતા ભાભર અને આસપાસના વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। સામાજિક આગેવાનોએ અત્યાર સુધી યુવાનોને શાંત પાડી રહ્યા છે અને કાયદો હાથમાં ન લેવા અપીલ કરી। બનાસકાંઠામાં આ મામલો અત્યારે સામાજિક પ્રતિષ્ઠાનનો પ્રશ્ન બની ગયો। એક તરફ સમાજના નિયમો અને સન્માનની વાત છે, બીજી તરફ એક સ્ત્રીની ઈચ્છા અને તેના એક વર્ષના બાળકના ભવિષ્યનો સવાલ છે। આગામી 5 દિવસ આ પંથકની સામાજિક શાંતિ માટે અત્યંત નિર્ણાયક સાબિત થશે। બીજી તરફ રૂણી ગામમાં ચૌધરી સમાજની મહાપંચાયતમાં હોબાળો। સ્ટેજ પરના આગેવાનો અને યુવાનો આવ્યા આમને સામને। વરિષ્ઠ આગેવાનોની માંગ હતી પાછી લાવવામાં સમયની જરૂર છે। યુવાનોની માંગ તાત્કાલિક આજે જ નિર્ણય લો। ત્યારે 64 ગોળના પ્રમુખ ગંગારામ ચૌધરી સભા સંબોધી રહ્યા હતા, ત્યારે સ્પીકર બંધ કરાતા હોબાળો મચી ગયો। યુવાનો સભામાં કંટ્રોલ બહાર જતા વરિષ્ઠ આગેવાનોએ સભા છોડી રવાના થયા।